અમદાવાદમાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન કરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 ડિસેમ્બરે કાર્નિવલનો પ્રારંભ કરાવશે। 6 દિવસ સુધી આયોજિત આ કાર્નિવલમાં ભવ્ય અને રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે। કાંકરિયા પરિસરમાં 3 સ્ટેજ પર અલગ અલગ કાર્યક્રમો યોજાશે। લોકગાયક ગીતાબેન રબારી, ઈશાની દવે, દેવિકા રબારી, કૈરવી બુચ, કિંજલ દવે, અપેક્ષા પંડ્યા સહિત અનેક કલાકારો પરફોર્મન્સ આપશે, જ્યારે મનન દેસાઈ, ઓમ ભટ્ટ પણ પરફોર્મન્સ આપશે। ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ 2024નો સૌથી મોટો ફેસ્ટિવલ અને લોકોના આકર્ષણનું કેન્દ્ર એટલે કાંકરિયા કાર્નિવલ છે તે ખુલ્લો મૂકવામાં આવશે। 25મી ડિસેમ્બરે સાંજે 6:30 કલાકે મુખ્યમંત્રી સાથે અહીં અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે। સૌથી મહત્વની વાત છે કે સૌથી વધારે લોકપ્રિય બનેલો આજે કાંકરિયા કાર્નિવલનો જે પ્રોગ્રામ છે તે 5 દિવસ ચાલશે, એટલે 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી કોઈ પણ વ્યક્તિ છે કાંકરિયા કાર્નિવલમાં આવી શકશે। આ વખતે કાંકરિયા કાર્નિવલમાં અનેક મહાનુભાવો છે તેઓ જોડાશે। સૌથી મહત્વની વાત છે કે ગુજરાતનો આ જે લોકપ્રિય કાંકરિયા કાર્નિવલ છે તેમાં આ વર્ષે લાઇટિંગ શો, કોમેડી, સંગીત અને નૃત્ય દર્શન સાથે અનેક આકર્ષણ છે તેનો સમાવેશ કરવામાં આવશે। સાથે જ તો રાજકોટ ધોરાજીના ઓસમ ડુંગર પર રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ। રાજ્ય સરકારની રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધા યોજાઈ હતી। સ્પર્ધામાં 352 સ્પર્ધકોએ ભાગ લીધો। ધોરાજી તાલુકાના પાટણવા મુકામે ઓસમ પર્વત ખાતે રાજ્ય કક્ષાની 5મી આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું અને એમાં 352 જેટલા બાળકોએ ભાગ લીધો। જિલ્લાના વહીવટી તંત્રે પણ ખૂબ સ્પર્ધાને સફળ બનાવવા માટે ખૂબ સરસ મહેનત કરી। સર્વને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। તો સુરતના ખેડૂત પુત્રએ અમેરિકામાં ગુજરાત તેમજ ભારત દેશનું નામ રોશન કર્યું। મુકેશ પટેલ, જે મૂળ સુરતના છે અને વર્ષ 1996થી અમેરિકામાં રહે છે, અમેરિકામાં તેમની સેવાકીય પ્રવૃત્તિને કારણે યુએસનું સર્વોચ્ચ સન્માન એટલે કે કર્નલ ઓફ કંટુકી એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા। મુકેશ પટેલ યુએસને પોતાની કર્મભૂમિ માની ત્યાંના વિદ્યાર્થીઓને મદદ કરવી, ચેરિટેબલ ટ્રસ્ટમાં દાન સહિતના અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે। ચેરિટેબલ ડોનેશન ને બધું કરીએ એના સંદર્ભમાં ગવર્નર એન્ડી બેસિયર કંટકીનો એણે રેકગ્નાઇઝ કર્યો અને મને રેકમેન્ડ કર્યો કે હાઈએસ્ટ એવોર્ડ કર્નલ ઓફ કંટકી મળ્યો છે રાજ્યની અંદર સર્વોચ્ચ। અને મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી। રાજકોટમાં લુખ્ખાઓનો